સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ થાઇલેન્ડ અને મલેશિયાની યુનિવર્સિટીઓ સાથે એમઓયુ કર્યા બાદ વિવાદ ઉભો થયો છે। યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ ગોવામાં જઈને આ કરારો કર્યા હોવાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। કોંગ્રેસના નેતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડોક્ટર ધરમ કામલિયાએ આ મુદ્દે કટાક્ષ કર્યો। તેમણે કહ્યું કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને કેનેડા જેવા શિક્ષણ અને ટેકનોલોજીમાં આગળ પડતા દેશો સાથે એમઓયુ ન કરીને થાઇલેન્ડ અને મલેશિયા પસંદ કરવાનું કારણ સ્પષ્ટ થવું જોઈએ। રાજકોટના બદલે ગોવામાં કરાર કરવાને લઈને પણ પ્રશ્ન ઉઠાવ્યા છે। વિશ્વની અંદર ગણિકાઓનો દેશ કહેવાય કે જ્યાં શિક્ષણ સાથે કોઈ લેવા દેવા નથી, એવા ગોવા ખાતે યુનિવર્સિટીના કેમ્પસમાં નહીં પણ ગોવા ખાતે થાઇલેન્ડ સાથેના એમઓયુ કર્યા આપણા વિદ્યાર્થીઓ ખૂબ ગરિમાને નુકસાન પહોંચાડે એવું એમઓયુ કરવા હોય તો સારા કન્ટ્રીમાં ફિનલેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની એવા કે જ્યાં દેશની પ્રગતિ હોય અને વિદ્યાર્થીઓને એના ડેવલપમેન્ટમાં કંઈક મળે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? આપને જણાવી દઉં કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે કુલપતિ છે તે થાઇલેન્ડ અને મલેશિયાની યુનિવર્સિટી જે એમઓયુ છે તે કરવામાં આવ્યા છે। જે કુલપતિ ગોવાની મુલાકાતે ગયા હતા ત્યાં આ જે એમઓયુ છે તે થયા છે। મલેશિયા અને થાઇલેન્ડની યુનિવર્સિટી સાથે આ જે કરાર કરાતા પૂર્વ સિન્ડિકેટ સભ્ય દ્વારા સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા છે। તેમના દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે કે વિશ્વભરમાં શૈક્ષણિક ક્ષેત્રે અને ટેકનોલોજી ક્ષેત્રે કેટલાક જે આગળ પડતા દેશો છે જેવા કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની તેમજ કેનેડા સહિતના જે દેશો છે છતાં પણ જે કુલપતિ દ્વારા બેંકોક સાથે અને થાઇલેન્ડ સાથે જે આ જે એમઓયુ કરીને જે પોતાના જ્ઞાનનું પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે તે પ્રકારના સવાલો છે તે કટાક્ષ કરતા પૂર્વ સિન્ડિકેટ સભ્ય દ્વારા જે ઉઠાવવામાં આવ્યા છે। જી લકીરાજ, જોડાયેલા રહેશો, આગળ પણ અન્ય સમાચાર વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું।